જય સ્વામિનારાયણ. તારીખ 13 એપ્રિલ 2024 ના રોજ આજે મોંઘીબેન કીડેચાને સતત 6 દિવસ પછી હોસ્પિટલમાંથી પોતાના માળામાં એટલે કે ઘરે પાછા પધાર્યા છે. અને ઘરે પણ નારાયણભાઈ કીડેચા સતત બાજુમાં રહી અને માતૃભાવનાને વંદન કરી રહ્યા છે. સાથે સાથે પરિવારના દરેક સભ્યો સતત માં કરી અને માને અંતિમ વેળાએ ખૂબ જ સરસ ભાવથી સેવા કરી રહ્યા છે. અને સાથે હોસ્પિટલ જેવી જ સુવિધા સાથે અત્યારે માને ઓક્સિજન પણ સતત ચાલુ છે. એકદમ સતત ઓક્સિજન સાથે રાઇસ ટ્યુબિંગ અને હાલમાં પલ્સ અને SpO2 ઓક્સિજનનું પ્રમાણ પણ ખૂબ જ સરસ છે, 94 જેટલું છે. પરિવારના સદસ્યોને જાણ કરવાની કે કોઈ ખાસ ચિંતા ન કરે. સતત સેવા ચાલુ છે. અન્નપૂર્ણાબેન પણ ખૂબ સેવા કરે છે. દરેક પરિવારના સભ્યો સેવા કરી. સંતોષભાઈની પણ સેવા ખૂબ સારી છે. અને નારાયણ સાહેબ સતત ઓક્સિજન માટે અન્નપૂર્ણાજી, વનિતાબેન, દીક્ષિતભાઈ કીડેચા, ખુશાલભાઈ ડોક્ટર સતત મોનિટરિંગ કરી અને માની તબિયત ખૂબ જ ગંભીરમાંથી સરસ સંપૂર્ણ સારી રીતે પોઝિટિવ તબિયત તરફ માની સાર સંભાળ લઈ અને સારા સ્વાસ્થ્ય તરફ લઈ ગયા છે. આપ સૌને જણાવવાનું, ચિંતા ન કરશો. ખૂબ જ તબિયતમાં ખૂબ ઘણો બધો સુધારો છે. જય સ્વામિનારાયણ. નારાયણ સાહેબ, જય સ્વામિનારાયણ.